સુરતમાં હવે કેટલીક ટોળકી ભેગી મળી હની ટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવી લેતી હોવાની અનેક ફરિયાદ પોલીસ ચોપડે નોંધાવા પામી છે। તેમ છતાં કેટલીક ટોળકી અને યુવતીઓ શરીર સંબંધ બાંધી બાદમાં બ્લેકમેલ કરી રૂપિયાની માંગ કરતી ફરિયાદ સામે આવી છે। સિંગણપુરમાં રહેતા અને હીરાનો વેપાર કરતા વેપારીને ગત મે માસમાં ઇન્સ્ટાગ્રામ પર કૃપા નામની મહિલાનો મેસેજ આવ્યો હતો અને પોતે ડિવોર્સી હોવાનું જણાવી મને મિત્રની જરૂર છે તેવું જણાવ્યું હતું અને બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી અને બાદમાં વેપારી સાથે યુવતીએ સરથાણા વિસ્તારના ફાર્મ હાઉસમાં શરીર સંબંધ બાંધ્યો હતો। ત્યારબાદ કૃપાએ વેપારી પાસે ફોન અને દાગીના પડાવી લીધા હતા અને વેપારીને લગ્નનું જણાવી સાથે રાખવાનું દબાણ કર્યું હતું અને સાથે ન રાખે તો મકાન અપાવવાનું કહી રૂપિયા 3.50 લાખની માંગ કરી હતી અને આ માંગ નહીં સ્વીકારે તો બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી, જેથી વેપારીને બ્લેકમેલ કરી રૂપિયાની માંગ કરવામાં આવતા વેપારી કંટાળી ગયા હતા અને કૃપા વિરુદ્ધ સરથાણા પોલીસમાં ફરિયાદ આપી હતી, જેથી સરથાણા પોલીસે કૃપાની ધરપકડ કરી હતી અને તપાસ શરૂ કરી હતી। આ તપાસમાં કૃપા સામે અગાઉ ચોક પોલીસ મથકમાં આ પ્રકારનો ગુનો નોંધાયો હોવાનું જાણવા મળ્યું હતું, જ્યારે પોલીસે કૃપા નામની યુવતી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી।